આપણો એક પરિવાર અમદાવાદમાં રહે છે, સુખી પરિવાર છે. 3-4 વર્ષ પહેલાંની વાત છે, 4-5 વર્ષ થયા. આખા પરિવારમાં બધા સભ્યો એવા, ઘરમાં 2 માણસો, 2 દીકરીઓ અને 1 દીકરો, 5 જણનો પરિવાર છે. દીકરો સ્કૂલમાં ભણે, દીકરીઓ કોલેજમાં ભણે. બાપજી ઘણી વખત એમને કહેતા કે અમેરિકાના વિઝા લઈ લો તો કોઈક દિવસ સંતો જોડે જવાય, ક્યારેક પ્રતિષ્ઠા હોય, મોટો પ્રસંગ હોય. તો બાપજી આવું ઘણા સમયથી કહેતા કે અમારી જોડે તમારે અવાય, લાભ મળે. સુખી હતા, ટિકિટોના ખર્ચા કરી શકે એવા હતા. હવે અમેરિકાના વિઝા માટે એમણે કોઈ એજન્ટે એવું કહ્યું કે સીધા અમેરિકાના વિઝા લેવા જશો તો કદાચ ના પણ મળે, તો તમે ફ્રેશ પેલો પાસપોર્ટ હોય તો ન પણ મળે, તો તમે એ પહેલાં તમે ક્યાંક બીજે ફરી આવો, કે બીજા દેશના વિઝા 1-2 દેશના વાગી જાય સિક્કા, તો વિઝા લેવા સરળ પડે. એમણે સિંગાપુર વિચાર કર્યો કે આપણે સિંગાપુર જઈ આવીએ. અને છોકરાઓ ક્યાંય બહાર લઈ જતા નહોતા, એટલે દીકરા અને દીકરીઓ 5 જણા જઈએ સિંગાપુર. 15 દિવસ 10 દિવસ પ્રોગ્રામ રાખીએ, જઈ આવીએ અને સિક્કા મરાઈએ તો પેલો આપણને અમેરિકામાં ઉપયોગી થાય. સિંગાપુર ફરવા જવા માટે ઈરાદો ફરવાનો નહોતો. ઈરાદો શું હતો? બાપજીની રુચિમાં રહેવાનો. કે બાપજી અમેરિકાનું 2-3 વખત કહ્યું કે અમેરિકાના વિઝાનું કરો, તો અમેરિકાના વિઝા માટે આ જરૂરી છે એમ માનીને સિંગાપુરનો પ્રોગ્રામ કર્યો. સાંભળજો, મરજીમાં રહેવા માટે જ કર્યો છે. સિંગાપુરની ટિકિટ આવી ગઈ. 23 તારીખે ફ્લાઇટ હતું. 21 તારીખે સાંજે બાપજી પાસે આવ્યા દર્શન કરવા. બાપજીએ કહ્યું કે આવતા રવિવારે ગોધર જવાનું છે, તું આવજે અમારી જોડે. 4 દિવસ ભાઈ ગોધરનો પ્રોગ્રામ હતો બાપજીનો. બાપજીએ કહ્યું ગોધર જવાનું, તું આવજે. એટલે પેલા ખચકાણા, હાથ જોડીને કે બાપજી મને નહીં અવાય. કેમ? બાપજી કે કેમ? બાપા પેલું અમેરિકાનું તમે કે કરો છો ને, એટલે અમેરિકાના વિઝા માટે થઈને સિંગાપુરનો પ્રોગ્રામ કર્યો છે 10-12 દિવસનો, અને ટિકિટ આવી ગઈ છે. અને પરમ દિવસે અમે 23 તારીખે નીકળીએ છીએ. બાપજી કે ત્યાં જઈને ખાશો શું? હોટલમાં ખાવાનું છે? બાપજી તો કડક શબ્દોમાં બાપા બોલે. બાપા કે હોટલમાં ખાવાનું છે? બજારનું ખાશો? બાપજી નહીં, અમે બધું બેગો તૈયાર કરી દીધી છે. ઘેરથી અમે સીધું સામાન બધું, દાળ, ચોખા, લોટ, ગોળ, તેલ, ઘી, આખું મોટી સુટકેસ ભરીને આખું બધું તૈયાર કર્યું છે. બાપજી અમે સગડી લઈ લીધી છે, ઇલેક્ટ્રિક સગડી. ત્યાં જઈને હોટલમાં અમે રહેવાનું થાય તો ઇલેક્ટ્રિક સગડી મૂકીને સ્વામી બાપજી અમે પાણી બહારનું પીવાનું નથી. બાપજી ક્યાં રખડવા જવાનું ના જોવું બે આપણને. એટલે હાથ જોડીને એટલું જ કે બાપજી આપની શું મરજી છે એમ કોણ? બાપા કે નથી જવાનું. એમણે ઘેર દીકરીઓને કે દીકરાઓને કે ઘરવાળાને પૂછ્યું નથી. અહીંયાથી જ એજન્ટને ફોન કરી દીધો, મારી ટિકિટ કેન્સલ કરી નાખો, પ્રોગ્રામ કેન્સલ છે. ત્યાં હોટલ બુક થઈ ગઈ છે, અહીંયા ટિકિટ બુક થઈ ગઈ છે, જીવાની ને આવવાની 2. પેનલ્ટી લાગતી હતી, પૈસા કપાઈ ના આવે. ટિકિટ કેન્સલ કરે એટલે પૈસા 40% પૈસા કપાતા હતા, કારણ કે થોડા સમય પહેલાં જ કેન્સલ કરવાનું થયું. કેન્સલ કરાવી નાખ્યું, પ્રોગ્રામ કેન્સલ. બાપજીને એટલું નથી કહ્યું બાપજી અમેરિકા માટે થઈને અમે આ કરીએ છીએ, એવું નથી કીધું. ઘેર ગયા, ટિકિટ કેન્સલ કરાવીને ઘેર ગયા અને કહી દીધું ભાઈ આપણે બધી બેગો ભરી છે, છોડી નાખો, આપણે નથી જવાનું. છોકરીઓ કોલેજમાં ભણે છે, દીકરો હાઈસ્કૂલમાં ભણે છે. આજના છોકરાને કેવો ફરવા હરવાનો શોખ હોય. એમણે એટલું જ કહ્યું કેમ બંધ રાખ્યો પ્રોગ્રામ? કે બાપજીની ઈચ્છા નથી, રુચિ નથી, મરજી નથી. બાપજીએ કહ્યું નથી જવાનું. 3 દીકરા દીકરીઓને પૂછે છે આ ભાઈ કે બાપજીએ કીધું મેં કેન્સલ કરાવ્યું તો શું કરશું?
ત્રણેય છોકરાઓને એમના ઘરવાળા હાથ જોડીને એટલું જ બોલ્યા, બાપજી આ તો આપણે ગયા નથી, અને ત્યાં જતા રહ્યા હોત ને બીજે દાડે ત્યાં ઉતર્યા હોત ને બાપજીએ કહ્યું હોત કે કેન્સલ કરીને આવતા રહો, આવી જવાનું છે, તો એક આવતા રહેવાનું હોય, એમાં શું. હજુ સાંભળજો, દીકરો એમ કહે છે, હાઈસ્કૂલમાં ભણનારો દીકરો એમ કહે છે કે બાપજી આપણને 10મે માળના ધાબા ઉપર ચડાવીને એમ કે અહીંથી કૂદકો મારવાનો છે, તો અહીં તે એમની મરજીમાં રહેવાનું હોય, એમાં સંકલ્પ શાનો કરવાનો હોય, એમાં સંકલ્પ શાનો કરવાનો હોય. હવે તમને પ્રશ્ન પૂછું, એમને રાજી થજો ને રાજી રહેજો એવું માગવું પડે કે ના માગવું પડે? કેટલા કહો છો કે ના માગવું પડે? કેટલા એમ માનો છો કે ના માગવું પડે? કેમ કહો પહેલા, કેમ ના માગવું પડે? આપો માઈ, કેમ ના માગવું પડે? મોટા પુરુષના રાજીપા મળ્યા એટલે. બરાબર છે, બોલો કેમ ના માગવું પડે? કે એમણે મોટા પુરુષની મરજી સમજીને પછી એ પ્રમાણે વર્ત્યા એટલે. મનનું ધાર્યું ના કર્યું, પોતાની મરજીમાં ન રહ્યા, તો રાજીપો માગવો નથી પડતો. મરજીમાં રહ્યા કોને કહેવાય? અરે આ તો થઈ મોટાની વાત. હમણાં મારી ઉપર એક લેટર આવ્યો છે, પત્ર આવ્યો છે 10-15 દિવસ પહેલાં જ. આપણે 2 ભાઈઓ, હરિવદન અને સિદ્ધાંત, એના પપ્પાનું નામ શું? મિલિંદભાઈ શાહ કરીને છે, અમદાવાદમાં, ભાવનગરમાં પ્રોફેસર છે, કોલેજના પ્રોફેસર છે. એમના બંને દીકરા SBS-માં છે, આખો પરિવાર સમર્પિત છે. પોતે જૈન હતા, શાહ હતા, સ્વામિનારાયણના સત્સંગી થયા છે, ચુસ્ત છે. 2 દીકરા છે, બંને દીકરાને અર્પણ કરી નાખ્યા છે. બોલો, બંને સમર્પિત SBS-માં છે, બંને દીકરાઓ. મોટો દીકરો 8મા કે 9માં ભણે છે, સિદ્ધાર્થ 9માં છે. નાનો દીકરો 6માં ભણે છે. હવે નાના દીકરાને હમણાં પેલું લોકડાઉન ચાલે છે એટલે સ્કૂલો બંધ છે, ઓનલાઈન ઘરેથી ભણવાનું ચાલે છે. નાના દીકરાને 6થા ધોરણમાં ભણવાના દીકરાને જે સ્કૂલમાં ભણે છે અમદાવાદમાં, નારાયણપુરા વિસ્તારમાં કે બાજુ ક્યાંક રહે છે, સેટેલાઇટ વિસ્તારમાં રહે છે. નાના દીકરાને સ્કૂલમાંથી એક પ્રવાસ રાખેલો, 1 દિવસનો, સવાર જઈને સાંજે પાછા આવવાનું, અને એક બસમાં અડધી પેસેન્જર જેટલી કેપેસિટી હોય એના અડધા છોકરાને લઈ જવાના. ટીચરે એને ફોન કર્યો કે હરિવદન તારે આવવાનું છે, અને સ્કૂલનો પ્રવાસ જાય છે, બધા એના ફ્રેન્ડ્સનો ફોન આવ્યો કે તારે આવવાનું છે. એના ભાઈને ને એની મમ્મીએ કહ્યું કે બેટા તું જઈશ ને તો તને બીજો વાંધો નહીં, અમે તને નાસ્તો બનાવી આપીએ ઘેરથી, તું લંચ બોક્સ લઈને જા, પરંતુ ત્યાં તારા મિત્રો કોઈ સત્સંગી નથી, તારી ટીચર સત્સંગી નથી, અને તને કંઈક આજ્ઞા લોપાવશે તો શું કરીશ? પેલો હરિવદન એના ભાઈબંધોની શરમમાં આવી ગયો, એટલે એણે રડ્યો કે નહીં મારે જવું જ છે. એના પપ્પા ભાવનગર રહે, ભાવનગરથી શનિ રવિ ત્યાં ઘેર આવે. ભાવનગર ફોન કરીને પૂછ્યું, હરિવદન બહુ આગ્રહ કરે છે, રડે છે જવા માટે, શું કરીએ? એમણે સમજાયો, પણ નાનું બાળક હતો, 6થા ધોરણમાં હતો, એટલે કહ્યું ભાઈ જા, તમ તાર રડી નહીં, તું જા. જવાનું નક્કી કર્યું, પૈસા ભરી દીધા, જે કંઈ ચાર્જ હતો એ. સવારમાં એના પપ્પા હતા ને એટલે એની મમ્મીએ કહ્યું, બાજુવાળા એક બહેન હતા, એમને કહ્યું કે તમે ગાડી છે તો એમનો બાબે જ જવાનો હતો ત્યાં, તો કે મારા બાબાને હરિવદનને લેતા જાઓ ને જોડે ગાડીમાં, તો ત્યાં સ્કૂલ સુધી, ત્યાંથી તો બસમાં જવાનું હતું, પેલી લક્ઝરી બસમાં. પેલા બેન એને એમના દીકરાની સાથે આને લઈ ગયા, પાડોશીના બેન હતા એ. આખા રસ્તે પેલો હરિવદન સુનમુન બેઠેલો એમની ગાડીમાં, પેલો એના મિત્ર જોડે બોલે નહીં, એનો ફ્રેન્ડ બાજુમાં પણ બોલે નહીં, ચાલે નહીં, સુનમુન બેઠેલો. ગાડીમાંથી નીચે ઉતરવાનું કહ્યું, બેટા ઉતર, ટાઈમ થઈ ગયો છે, બસો ઊભી છે, લક્ઝરી બસો ઊભી છે, અને તું નીચે ઉતરો. પેલો એમનો બેનનો દીકરો ઉતરી ગયો, પેલો ના ઉતર્યો. ઉતર બેટા, તું જો જા, તારે પ્રવાસનો ટાઈમ થઈ ગયો છે. પેલાની આંખમાં ચોધાર આંસુ. પેલા પાડોશી બેનને કે માસી મારે નથી જવું. અરે તું તૈયાર થઈને આવ્યો છો ને કેમ નથી જવું? મને આખા રસ્તે પસ્તાવો થયો કે હું મહારાજની મરજીમાં નથી રહી શકતો. હું મહારાજની મરજી લોપીને જઉં છું. આ મારા મમ્મી પપ્પાની મરજી એમની નથી, મહારાજની મરજી છે, અને મરજી લોપીને હું જઈ રહ્યો છું.
હું શું કરું છું માન જ જો, રડવા માંડ્યો. એટલે બેન કે તું નાનો છો, હજુ બધું આવું ના રખાય, તો તારો ભાઈબંધ છે, તું જોડે જા. ના, એને જવું હોય ભલે જાય, હું નથી જાઉં, મને પાછો લઈ જાઓ કે. બોલો, સ્કૂલના કમ્પાઉન્ડમાં ના ઉતર્યો, ગાડીમાં પાછો આવ્યો. ઘેર આવીને એની મમ્મીને ચોંટી પડી. એની મમ્મી કે કેમ પાછો આવ્યો બેટા? બસ મેં મહારાજની મરજી લોપી. મારે હવે મારી ઉપર સ્વામી કેટલા કુરાજી થશે, સંતો કેટલા કુરાજી થશે, કેટલા દુઃખી થશે. હું મરજી લોપીને ગયો અને હું સ્કૂલે તો ગયો, હું નપાસ તો થયો ને કે ધ્રુસકે માંડ્યો રડવા. હું ધ્રપાસ તો થઈ ગયો ને એક વખત. મને કે મારી પર મેં મારો રાજીપો ગુમાવી દીધો. એના ભાઈએ કહ્યું, મોટો એનો ભાઈ સિદ્ધાંત હતો કે પહેલાં તું ચિંતા ના કરીશ. અરે હું સ્વામી આગળ જઈશ કેવી રીતે? હવે હું સ્વામીશ્રી આગળ એમની જોડે આંખ કેવી રીતે મિલાઈશ? એમની સામું હું કેવી રીતે જોઈ શકીશ? એમને હું રાજી ના કરી શક્યો, હું એમની સામું જોઈ કેવી રીતે શકીશ? કેવો અરે કે હું તને મારી જોડે લઈ જઈશ, બસ તું ચિંતા ના કરીશ. સિદ્ધાંતે ફોન કર્યો કે સ્વામી, હરિવર્ધન ઉપર તમે રાજી થાઓ, અને એ બહુ રડે છે, અને કે હું સ્વામીશ્રી જોડે શું મોઢું બતાવીશ, એટલો બધો દુઃખી થઈ ગયો છે. સ્વામી એને હિંમત આપો ને, બળ આપો ને. સ્વામીએ હું શિબિરમાં હતો, મને પત્ર લખ્યો કે સ્વામી એની ઉપર રાજી થજો, હરિવર્ધન ઉપર, એ બહુ દુઃખી થઈ ગયો છે. મેં સ્વામીની મરજી લોપી નાખી. ગયો નથી હો. ધન્ય છે આ મા બાપને, બંને દીકરાઓને સોંપી દીધેલા છે. રાત દાડો એ બંને મા બાપ એવી પ્રાર્થના કરે છે. એના પપ્પા જ્યારે મને મળે ને ત્યારે એક જ પ્રાર્થના કરે, મિલિંદભાઈ, સ્વામી અમારો આખો પરિવાર તમારો છે, બે તમારા છે, મહારાજના છે. સ્વામી એમને હાચવી લેજો ને લઈ લેજો, ટાણું આવે ત્યાં, અમારા નથી. પોતાનું માન્યું જ નથી. મુક્તો એક નાના બાળકને મરજીમાં રહેવાની કેટલી તીવ્રતા છે. મુક્તો હવે આપણે વિચારો, સામે જરા કમ્પેર કરો. કેટલી આપણે મરજીઓ લોભી નાખીએ છીએ, કેટલું એમનું ગમતું આપણે છોડીએ છીએ, કેટલું મનમુખી થઈને આપણે જીવીએ છીએ. જરા તપાસ કરો. મરજીમાં રહ્યા કોને કહેવાય? અને રાજીપો અંતરનો ક્યારે કમાવાય? માગવો ન પડે. પહેલો જ આ મુદ્દો છે. મહારાજને મોટાની મરજીમાં રહેતા શીખો. અંતરનો રાજીપો કમાવો હોય તો. બીજો મુદ્દો આપણે કહ્યું હતું ને, બે આધ્યાત્મિક મુદ્દા છે અંતરના રાજીપા કમાવાના. અને બીજો એક પહેલો મુદ્દો, આ સૌથી શ્રેષ્ઠ મુદ્દો આ છે, પોતાનું ગમતું છોડીને એમના ગમતામાં રહેવું છે. અને બીજો મુદ્દો, હુંકાર છોડીને મહારાજને કરતા કરો. હુંકાર છોડીને મહારાજને કરતા કરો. એટલે સમજ્યા? જો આપણે સમજીએ, હું કરું છું એ ભાવ છોડી દો, મારાથી થઈ જાય એ છોડી દો. આપણે આના આધારે જ જીવતા હોઈએ છીએ. નહીં, મહારાજ સિવાય કશું ના થાય, હોકું પાંદડું ન હલે. જે થાય છે મહારાજ કરે છે, મહારાજે જ કર્યું છે, મહારાજનું જ કરતાપણું છે. મારાથી કશું ના થાય, કોઈથી કશું ના થાય. આ સંસ્થા ઊભી થઈ છે, એમણે જ ઊભી કરી છે. આપણને મોટા કર્યા છે, એમણે જ કર્યા છે. આપણને ખેંચી રાખ્યા છે, એમણે જ ખેંચી રાખ્યા છે. અરે તમારા ઘરમાં ગાડીઓ ફરે છે, એ મહારાજની કૃપાનું કરતાપણાનું પરિણામ છે. તમે બંગલાઓમાં રહો છો, એ એમનું પરિણામ છે. જગતના જીવો શું માને? પહેલાં હું મહેનત કરું છું, મારી બુદ્ધિથી થાય છે, હું કમાઉં છું, હું આમ કરું છું, મારાથી થઈ જાય છે. આ છોડી દો. અહંકાર કહેવાય, અહંકાર કહેવાય. આ અહંકાર, ઈગો, ઇંગ્લિશમાં એને ઈગો કહેવાય. હંમેશા મહારાજને કરતા કરો ને મહારાજને કરતા સમજો. કોઈ દિવસ આપણા મોઢામાંથી શબ્દ ના નીકળવો જોઈએ, હું કરું ને મારાથી થઈ જાય ને, મેં કર્યું ને હું ના હોઉં તો શું થાય ને. મુક્ત કુસંગીના શબ્દો છે. જો મહારાજનો અંતરનો રાજીપો જોતો હોય, કોઈ દિવસ પોતાનો વિચાર નહીં કરવાનો. મેં કર્યું, હું સરસ કરી શકું, આ સારું ના કરી શકે. મુક્ત કુસંગીની પરિભાષા છે.
ભલે લાખો ને કરોડો રૂપિયા મહારાજ આપણને કમાવા આપતા હોય, એમ જ વિચારવાનું એ ધણીની મરજી ને ધણીની કૃપા દ્રષ્ટિ છે ને એટલે મળે છે ને, એ કરે છે એટલે થાય છે. આપણાથી કશું ના થાય. શેકેલો પાપડે ના ભાગે. તો કોઈ દિવસ હું કરવું એવો વિચાર નહીં આવવો જોઈએ. એ દેહાભિમાની જગતના જીવોનું લક્ષણ છે. ક્યારેય રાજી ના થાય. મહારાજને મોટા ક્યારેય રાજી ના થાય. અંતરનો રાજીપો કદી ના મળે. તો શબ્દ બોલવાનો આપણને અધિકાર નથી. એટલે મોટા સંતો કહેતા, ધાર્યું બધું શ્રી હરિનો જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે. જેમ ગાડા નીચે કૂતરું જતું હોય ને એમ માને કે હું કરું છું, હું કરું છું, હું કરું છું, હું ચલવું છું ગાડું. મુક્ત મૂર્ખામી છે. એમ આપણાથી શું થાય? મહારાજનું કરતાપણું. મુક્તો આપણે ગુરુદેવ બાપજીને બહુ જ જોયા છે, બહુ નિહાળ્યા છે, બહુ જ મુક્તો આપણે સેવ્યા છે. બાપજીને કોઈને કહે ને, બાપા તમારા વચને આવું થયું, બાપા તમારા આશીર્વાદથી આ થયું, તમે આશીર્વાદ આપ્યો ને દીકરાનો જન્મ થયો, બાપજી કોઈ દાડ સાંભળ્યું શું કીધું છે? અમે શું બોલ્યા હોય? બાપા મહારાજે કર્યું. આપણે કહીએ બાપા તમે સમજાયો, બાપ મહારાજે સમજાયો. બાપા તમે આમ કીધું, મહારાજે કીધું. તો કોઈ દિવસ બાપાએ કોઈ દિવસ આપણને કેવું શીખવાડ્યું છે? આપણે એમના શિષ્યો છીએ ભાઈઓ. આપણે તો વાતે વાતે મેં કર્યું, હું કરું, મેં કર્યું, હું કરું, મેં કર્યું, હું કર્યું. શું મેં કર્યું, હું કર્યું? કુસંગીના શબ્દો છે આ બધા. અંતરનો રાજીપો કમાવો હોય તો સર્વે પ્રકારે બસ હે મહારાજ આપ જ કરજો ને આપ જ કરો છો. તમારો ઘર પરિવાર ચાલે છે એમના પ્રતાપે, મહારાજ ચલવે છે. આપણે કોઈ દિવસ ધણીને માલિક ના થશો. ઘરમાં ઘણાને આદત હોય, અહંકારમાં બોલે ને, હું ના હોઉં તમને કોણ ઘરમાં પાલવે? આ તો હું છું તમને પાલવું છો. હા, તમે બીજેથી પાછા ગયા હોત, ઘર ભેગા થઈ ગયા હોત. આવું ઘણા બોલતા હોય પુરુષો, અને ઘરવાળાએ ઘણી જગ્યાએ એવું બોલતા હોય. એટલે હું છું એટલે છોકરા મોટા થાય, નહીં તો કોણ મોટા કરે છોકરાને? સમજે? આ આપણી ભાષા નથી, કુસંગીના શબ્દો છે. આપણા મુખે ક્યારેય આવો શબ્દ ના આવવો જોઈએ. ભૂલ કરતા હોય તો છોડી દેજો, આવી ભૂલ બંધ કરજો. જો મહારાજનો અંતરનો રાજીપો કમાવો હોય તો. અને એમાંય આપણને તો મુક્તો અનાદિમુક્ત કર્યા છે. અનાદિમુક્ત એટલે મૂર્તિમાં રાખ્યા. મૂર્તિમાં રાખ્યા પછી આપણે શું કરી શકીએ? આંગળી ના આપણાથી હલે ભાઈઓ. આ આંગળીથી મહારાજ હલાવે છે. મૂર્તિમાં રાખી લીધા એટલે શું કરાય આપણાથી? બોલે મહારાજ. મહારાજ કરે છે આપણી સર્વે ક્રિયા. આપણે કરનાર કોણ? કોઈ દિવસ આવો હું ને આગળ ન કરશો. મહારાજનો અંતરનો રાજીપો જોતો હોય તો. મુક્ત એક બે પ્રસંગો કહેવાય છે. અમદાવાદમાં વાસણા વિસ્તારમાં આપણા એક હરિભક્ત રહે. આજથી લગભગ 15 વર્ષ પહેલાંની વાત છે. લગભગ 2002-03ની વાત છે. પૂનમ હતી. પૂનમનો સમય પત્યો. હું દર પૂનમે ધામ ઉપરથી વાસણા આવું, સાંજ સુધી રોકાઉં. સાંજે બાપાના દર્શન કરીને હું નીકળતો હતો. બાપજીના દર્શન કરીને હું ધામ ઉપર જતો હતો. એક ભાઈનો નીચેથી ફોન આવ્યો, આપણા એક સત્સંગી ભાઈનો. નીચેથી એક પેલા ટેલિફોન ઓપરેટર કહેવા આવ્યા, સ્વામી આ ફલાણા ભાઈનો ફોન છે અને એમને મળવા આવવું છે. 10 મિનિટનો ટાઈમ માગે છે. અત્યારે જ કહે છે કે અત્યારે આવીએ. સ્વામી હોય તો અમે વાસણા જઈ જઈએ, નહીંતર અમારે ધામ ઉપર જવું પડશે. એટલે સેવકે નામ સાંભળ્યું એટલે કંઈ વાંધો નહીં, આવવા દો. કે સ્વામી બાપ દીકરા બધાને આવવું છે. કંઈ વાંધો નહીં, આવવા દો. હું નીચે પાછો ગયો. 10 મિનિટમાં એમના 2 દીકરા અને એના બાપા 2 આવ્યા. કે કેમ તાત્કાલિક કહો. એના બાપુજીએ ખિસ્સામાંથી, એના બાપુજી બહુ બિચારા બહુ ભગત, બાપજીનો બહુ રાજીપો અંતરનો. એમણે ખિસ્સામાંથી એક પત્ર કાઢ્યો, કાગળ કાઢ્યો, ફૂલસ્કેપ પેપર. મને કે સ્વામી આ વાંચો ને જરા. મેં વાંચ્યું. ઉપર લખેલું સમજૂતીનો કરાર, એગ્રીમેન્ટ હતો, સમજૂતીનો કરાર. કે શું છે? કે સ્વામી વાંચી લો ને. સેવકે ઉપર નજર કરી લીધી. કેમ મને બતાવવા આવ્યા તમે? એના બાપુજી કે સ્વામી મારી ઉંમરથી 65 વર્ષની,
બે દીકરા મોટા થયા છે. સ્વામી, એકને 40 થયા ને એકને 35 થયા. સ્વામી, હવે મારે નિવૃત્તિ લેવી છે. મારાથી થાય એટલું બધું કર્યું. સ્વામી, પૈસા જે હતા, ગઈકાલે રાત્રે બે દીકરાના ઘરવાળા અને અમારા ઘરવાળા, અમે 6 જણાએ ભેગા થઈ અને સ્વામી કાલે વહેંચણી કરી નાખી, વેચી દીધું. સ્વામી, મેં પહેલેથી 2 બંગલા બનાવ્યા હતા, 2 બંગલા બેને એક આપી દીધો. સ્વામી, હું ફ્લેટમાં રહેવા જવાનો છું, ફ્લેટ એક રાખી મૂક્યો છે. સ્વામી, મારી જોડે 50 તોલા હોનું હતું, બેન આપી દીધું. સ્વામી, જે મારાથી બન્યું એ સિવાય 50 લાખ રૂપિયાની કેશ હતી, બેન વેચી દીધી. મારી જોડે મેં 25 લાખ રૂપિયા રાખ્યા છે. સ્વામી, આમાં બધું લખ્યું છે. એમાંય લખ્યું છે કે હું જ્યારે ના હોઉં ત્યારે એમાંથી 10 લાખ રૂપિયાની સ્વામિનારાયણ ધામમાં સેવા કરજો અને બાકીના 15 લાખ તમે વેચી લેજો. સ્વામી, આવું મેં લખી નાખ્યું છે. આ બધું બરાબર છે ને? તમને પૂછવા આવ્યા છે. મેં કે આમાં મને શું પૂછવાનો, વ્યવહારિક વસ્તુ છે. તમે બધા ખુશ હોય તો મહારાજ ખુશ. આમાં કે અમને ના પૂછવાનું હોય, આ વ્યવહારિક બાબત છે. ના સ્વામી, પણ અમારી કંઈ ભૂલ હોય તમે કહો અમને. મેં કીધું, ભાઈ મને ના પૂછવાનું હોય, 2 છોકરાને પૂછો. 2 છોકરાઓ તમે રાજી છો ને આમાં? તમારા ઘરવાળા રાજી છો ને? પેલો મોટો દીકરો કે, આ સ્વામી, બાપાએ જે કર્યું એ બરાબર છે, રાજી છે. બોલો, નાના દીકરાને પૂછ્યું, ભાઈ તું રાજી છું ને? એટલે કંઈ બોલ્યો નહીં. એટલે આ તને પૂછું તું રાજી છું ને? અને એકદમ ઊભો થઈ ગયો. શું ધૂળ રાજી હોય? કે ધૂળ રાજી હોય એમ કહીને એકદમ મોઢું બગાડીને ઊભો થઈ ગયો. બધા જોઈ ગયા. એનો પેલો બીજો ભાઈ, મોટો ભાઈ ને પેલા એના બાપા જોઈ રહ્યા, હું જોઈ રહ્યો. શું છે, તું બેસતો ખરો? કે સ્વામી, શું કહું મારા ડોહાને? આખી જિંદગી વૈતરું કરીને તૂટી ગયા. ડોહાને કમાતા જ ક્યાં આવડે છે? બુદ્ધિ જોઈએ, બુદ્ધિ. નથી ભણતર ને નથી બુદ્ધિ. સ્વામી, 50 લાખ રૂપિયા આવી ભાગમાં, 50 લાખ રૂપિયા. સ્વામી, આ મોંઘવારીમાં 50 લાખ રૂપિયા એમ થાય શું કે? સ્વામી, હવે અમારે એકે બાજુ ના રહ્યા, ધંધો ના થાય, કશું ના થાય, 50 લાખ રૂપિયા આવી શું કરવાની કે? સ્વામી, હવે હું ભલે 50 લાખ આવ્યા. સ્વામી, 5 વર્ષમાં હું 50 લાખના 10 કરોડ કરીને મારા બાપાને બતાવું કેવી રીતે કમાતા આવડે છે કે? શું ધૂળ કમાતા આવડે છે તમને? બુદ્ધિનો છાંટોય નથી કે? 50 લાખ રૂપિયા આપી. મારા દેખતા આ શબ્દ બોલે, હું તો છપ થઈ ગયો. નાનપણથી અમારી જોડે મોટો થયેલો પરિવાર છે, 2 છોકરા, બાપજીના ખોળામાં રમેલા 2 છોકરા. આપણા પહેલેથી કારણ સત્સંગના સભ્યો. કોઈ કુસંગે બોલે એવા શબ્દ બોલે. છોકરો, નાનો છોકરો ઊભો થઈને કપાળમાં ચાંદલો છે, તિલક છે, બધુંય છે, અને કે સ્વામી, મારા બાપને કમાતા નથી આવડતું, બુદ્ધિ જ નથી કે. આખી જિંદગીના 50 લાખ રૂપિયા આપી કે હવે 1.5 કરોડના મકાન આપ્યા છે, એ ભૂલી જાય છે. 2ને 1.5 કરોડના મકાન આપ્યા, 50 તોલા હોનું આપ્યું છે, પણ 50 લાખ કેશ મળીને એને ઓછી પડે છે. બોલો. એટલો બેસ. મારે જરા આકરા થવું પડ્યું, ગુસ્સે થવું પડ્યું. બેઠો બેસ. મર્યાદા રાખ, તારા બાપા છે. શું બોલે તું? ભાન પડે છે તને? બંગલાની કેટલી કિંમત તું ગણેશ? તું 50 લાખ કેશ આપી, પણ બંગલાની કિંમત તું ગણે છે? 1 પૈસો તમે કમાયા છો? એટલે બિચારો આખી જિંદગી તારો બાપો તૂટીને મરી ગયો અને તું કહેશ કે મારો બાપને બુદ્ધિ નથી? કે સ્વામી, હજુ હું કહું છું તમ તાર, સ્વામી, 5 વર્ષમાં તમારા દેખતા મારા બાપને જો બતાવી દો, 10 કરોડ રૂપિયા કમાઈને બતાવો કેવો? શું સમજે છે મારો બાપો? 50 લાખના 10 કરોડ બતાવી દો કેવો? તો મહારાજ કેટલા દુઃખી થાય, અમે કેટલા દુઃખી થયા હશું. મારી આંખમાં આંસુ આવી ગયું. આટલો બધો અહંકાર લ્યા, તારા ભણતરનું, એટલી બધી બુદ્ધિનું ભણતરનું માન. અરે સ્વામી, MBA થયો છું, MBA. જોજો જ ખરા તમે. કે બોલાય એવું જ નહોતું. એક જ શબ્દ બોલ્યો, જો મહારાજને
MBA હોય કે તું BBA હોય કે મોટો PhD થયેલો હોય, તારા બાપાને ભગવાનનું બળ હતું, તને તારી બુદ્ધિનું બળ છે. રોતાય નહીં આવડે, અહંકાર મૂકી દે. આ બધો 10 કરોડ કરી બતાવું, 10 કરોડ કરી બતાવું, અહંકાર કહેવાય. તું સત્સંગમાંથી શીખ્યો શું અમારી જોડેથી? એમ કે નાના સ્વામી તમે જોઈજો જ ખરા, એમ કહીને જઈને ઊભો થઈને ગયો. મુક તો શું અંતરનો રાજીપો થાય. બન્યું કેવું સાંભળજો, 2-3 વર્ષમાં એના લગ્ન બાકી હતા, મેરેજ થઈ ગયા. એના સગપણ થયેલા, લગ્ન બાકી હતા, લગ્ન થઈ ગયા. પછી મુક તો એણે 50 લાખ રૂપિયા એક જગ્યાએ મૂકેલા અને પાર્ટી તૂટી. હવે એણે કંઈક લોન લઈને મૂકેલી મોટી ફેક્ટરી માટે, 50 લાખ ગયા. પેલી લિક્વિડિટી હતી નહીં ધંધામાં, આ ભાઈની લોન ભરવાની થઈ, બંગલો વેચાઈ ગયો, ગાડી વેચાઈ ગઈ. આજે મોટા ભાઈ 10 કરોડના આસામી છે અને નાનો ભાઈ ભાડાના મકાનમાં રહે છે. ભાડાના મકાનમાં રહે છે. લે બતાય તારા બાપા, 10 કરોડ કરી આપો, 10 કરોડ કરી આપો. કોઈ દિવસ આપણા બળથી ન જીવશો, ભગવાનનું બળ રાખો. મૂર્તિના બળથી જીવો, ભગવાનના બળથી જીવો. મહારાજ આપણી સાથે છે, મહારાજ કરશે, મહારાજ કરશે, પણ પોતાનું બળથી ન જીવો કોઈ દિવસ, અહંકારથી ન જીવો. રાજીપાનો વાત ક્યાં કરો છો? કેવા કુરાજી થાય મહારાજને મોટા પુરુષ. કોઈ દિવસ પોતાનું બળ ના રાખો. મૂર્તિનું બળ વાલા મુખ્ય રખાવજો, અહંતા અને મમતા દૂર ત્યજાવજો. કોઈ દિવસ અહંતા અને મમતા ના થવી જોઈએ. હું કરી દઉંનું સમજાય. એક ભાઈ આવેલો મને કે સ્વામી મારા બાપાને કમાતા નથી આવડ્યું, જોજો હવે મને ધંધો આપ્યો છે ને, હવે ભાયડાના ભડાકા જોજો. કેવો હજુ મને એ શબ્દ યાદ રહી ગયો છે. બોલો, ભાયડાના ભડાકા. બોલો, મને કે સ્વામી જોજો હવે આ ભાયડો બેઠો છે, ભાયડાના ભડાકા. એટલે આ કીધું આ ના બોલાય આપણાથી, મૂરખ. આવો શબ્દ આપણાથી ન વપરાય. આ ઘણી વખત આપણે બોલતા હોય, હું આને જોઈ લઉં, હું જોઈ લઉં, હું જોઈ લઉં. એટલે આ ના બોલાય આપણાથી. જોનારા આ બેઠા, આપણે શું જોનારા હતા કોઈને? હા, આ બધી કુસંગીની ભાષા છે, અહંકાર કહેવાય. મેળવેલો રાજીપો ક્યાંય હોથા નીકળી જાય, ખબર ન પડે ભાઈ. ક્યાંય ઉપર ચડ્યા હોય હેઠે ઉતારી મૂકે, ભિખારી કરી નાખે એક સેકન્ડમાં, ખબર ના પડવા દે ભાઈ. હા, મહેરબાની કરીને જેને અંતરનો રાજીપો જોતો હોય, બસ એક જ વાત, હે મહારાજ તમે કરો, તમે કરજો, તમે કરો, તમે કરજો. મારાથી કશું ના થાય. પોતાના બળથી આપણે કશું નહીં કરવાનું, હરિના બળથી. નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતામાં એટલે શબ્દ લખ્યો છે કે જગતના જીવોને કોઈને બળ હોય વિદ્યાનું ઘણું જી. કોઈને વિદ્યાનું બળ હોય, વિદ્યા એટલે ભણતરનું બળ હોય. કોઈને બળ હોય દેહ દેખીને આપણું જી. કોઈને પોતાનું દેહનું બળ હોય, શરીર રૂપાળું હોય, દેખાવડું હોય, મન તંદુરસ્ત હોય, એનું બળ હોય. કોઈને બળ હોય અન્ન ધન રાજ્ય તણું જી. કોઈને બહુ ખેતી મોટી હોય ને તો એનું બળ હોય. આપણે તો 500 વીઘા જમીન છે, અમારે તો આટલું પાકે છે, એનું બળ હોય. કોઈને ધનનું બળ હોય, કોઈને સત્તાનું બળ હોય, કોઈને વિદ્યાનું બળ હોય. એ માહેલું નથી એક અણુ માત્ર, એક એ માહેલું નથી એક અણુ અન્ય બળથી. હે મહારાજ મને એમાંથી અણુ જેટલું બીજું બળ નથી. મારે છે બળ હરિબળ ઘણું ઘણું જી. કયું બળ રાખવાનું પહેલા? હરિબળ. કયું બળ પહેલા? હરિબળ. ભગવાનના બળથી જીવન જીવતા શીખો. બસ, કશું નથી, ઘણું છે આપણી પાસે. અનંત કોટી બ્રહ્માંડના ધણી આપણી પાસે બેઠા છે, આપણી સાથે છે, અને ઘણું છે, કશું જ નથી. જો આ નથી તો મહારાજ છે આપણી પાસે, એના બળથી જીવન જીવતા શીખો. કોઈ દિવસ આ સંકલ્પ આપણા મોઢામાંથી ન નીકળવો જોઈએ. પેલો દ્રષ્ટાંત, પેલો પ્રસંગ કહું છું. આપણા વાડજના બે ભાઈ વચ્ચે ઝઘડો થયો, અને મોટો ભાઈ રાજકારણી હતો.
ઓલા નાના ને આમ કરે, રાતે જઈને જા મારા બાવડામાં બળ છે, તારા હોથા કાઢી નાખીશ, તને મચ્છરિયાની જેમ ચૂંથી નાખીશ એમ કરીને આમ કરે. બોલો 8મે દાડે તું અમદાવાદ ખાલી કરીને બીજે જતો, નહીં તો તને રિવોલ્વર લઈને બતાવ્યો, રિવોલ્વરથી ઉડાડી દઈશ. પેલો બિચારો ડરી ગયો, મારી જોડે આવ્યો, મને કે સ્વામી આવું કહે છે. બાપજીને વાત કરી, બાપજી સુરેન્દ્રનગર એ વખતે અહીં બાપજી પધારેલા. પેલો બિચારો કગરે આવીને બાપજીને ફોન કર્યો મેં હાજે, કે બાપા આને જરા કહેવું કે ના કહેવું, એનો મોટો ભાઈ કોઈનું માનતો નથી, શું કરવું? બાપજી કે એ ચડેલા ધનેરા જેવો છે. બાપજીના બેઠા શબ્દો, બાપજી કે ચડેલા ધનેરા જેવો છે, તું ઓળખે છે ને હું ઓળખું છું ને, એને આખો સત્સંગ ઓળખે છે, એને એનો ભાઈ ઓળખે છે ને એનો ઘરવાળો ઓળખે છે, કે એને એ અભિમાનનું પૂતળું છે, તારું નહીં માને. કે બાપા પણ આને ધમકી આપી છે કે 8 દાડામાં ઘર ખાલી કરીને જતો રહે, તું અમદાવાદ છોડીને જતો રહે, બિચારો રોવે છે અહીંયા, શું કરું? બાપજી કે બોલાય માને તો તારું. જા મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આ કંઈક ભેળા ભરજો. જા રાત્રે બોલાયા ને 11 વાગે આવ્યા ભાઈ. મને કે શું છે કહો સ્વામી? કે આ તમે આવું આપણાથી ન બોલાય, આવું બોલ્યા, હું તને મારી નાખીશ ને. આપણાથી કીડીને મારી નાખવાનો સંકલ્પ આપણાથી ન થાય તો આ ભાઈને હું મારી નાખીશ ને, રિવોલ્વરથી ઉડાવી દઈશ. આ ગુંડા લોકોની ભાષા છે, આપણી ભાષા છે ભલા માણસ. કીધું જો એમના વતી હું માફી માગું બસ. બાપજીએ સુરેન્દ્રનગરથી આજ્ઞા કરી છે કે તમારે આ કશું કરવાનું નથી, કે લો ફોન જોડી આપું, બાપજી જોડે વાત કરવી છે. કે બાપજી તો કહે આવે, તમે તો કહો હવે, તમને શું ખબર પડે વ્યવહારમાં? સ્વામી આ વખતે હું જતો નથી કરવાનો, હું મારી નાખીશ, પૂરો કરી નાખીશ, કે હોથા કાઢી નાખીશ, કે એને મચ્છરિયાની પેટે ચોળી નાખીશ. તમે વચ્ચે આવશો જ નહીં સ્વામી, નહીંતર હું તમારો અપમાન થઈ જશે, કે વચ્ચે ના આવશો. રાતના 2 વાગ્યા સુધી, 11 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી મેં એમના પગ પકડીને કગર્યો છું. બોલો, પગ પકડીને કગર્યો. પેલા માણસ અમારી સામું તો જો, ચલો હું જામીન થઉં બસ, હવે કોઈ દાડો ભૂલ નહીં થાય. બીજું હું જામીન થઉં, 1 મહિનામાં ઘર ખાલી કરીને બીજા એરિયામાં જતો રહેશે બસ. મહિનો આપો તમે કોઈક 8 દાડામાં જતો રહેશે. એટલે 2 વાગે પહેલો રોફ ઉતર્યો, રાતના 2 વાગ્યા સુધી. અને એટલું કહ્યું કે સ્વામી જો તમે જામીન થતા હોય 1 મહિનાની મુદત આપું છું, એ ઘર ખાલી કરીને જતો રહેશે ને. મેં કીધું હું કહી દઉં છું, હું અત્યારે એ બિચારો હતો ને ફોનથી કહી દઉં છું, ઘર ખાલી કરીને મહિનો નહીં 20 દાડે જતો રહેશે બસ. પણ ઉઠતા સ્વામી મારા બાવડામાં એટલું બળ છે ને, આમ કર્યો, મારા બાવડામાં એટલું બધું બળ છે ને સ્વામી, એને ચોથી નાખો. કે મારે પોલીસની જરૂર નથી, મારે રાજકારણની જરૂર નથી, પોલીસને ખિસ્સામાં લઈને ફરું જ. કેવા કુસંગીના શબ્દો, કેટલો અહંકાર, પૈસાનો આટલો બધો અહંકાર. ભૂલમાં કોઈ દિવસ આવું ન કરતા હો. હું શબ્દ ન નીકળવો જોઈએ આપણા મોઢામાંથી, હુંકાર નહીં, હું શબ્દ ન નીકળવો જોઈએ. જો અંતરનો એમનો રાજીપો જોતો હોય તો. બીજે દિવસે રાતે ઘેર ગયા 2 વાગે, સવારમાં 10 વાગે એમના દીકરાનો ફોન આવ્યો. મને કે સ્વામી રડે ફોન ઉપર, સ્વામી પપ્પા તમારી જોડે રાત્રે આવ્યા હતા? કીધા હા. અહીં આવીને ઘેર આવીને તરત હોઈ ગયા હતા. સ્વામી સવારમાં ઉઠ્યા તો ખરા, પણ ઉઠી ના શક્યા. પપ્પાને આખો ડાબુ અંગ લેવાઈ ગયો ને, પેરાલિસિસ થઈ ગયો છે. સ્વામી અહીં વાડજમાં લક્ષ્મી હોસ્પિટલ છે, એમાં દાખલ કર્યા છે. ડૉક્ટરે કહ્યું કે પેરાલિસિસનો હુમલો બહુ મોટો છે, પાછો વળે એમ લાગતું નથી. સ્વામી આખો અંગ ખલાસ થઈ ગયો છે. સ્વામી આંગળી હલતી નથી. સ્વામી દર્શન દેવા આવો ને. અમે સાંજે ઠાકોરજીને લઈને દર્શન દેવા ગયા, જોયું તો હાવ લબડી પડેલા, હાવ તમે જુઓ ને હાવ ગાય જેવા થઈ ગયેલા હો. અને જમણા હાથે થોડું લખાય એ બોલે આ છોકરાને કે મને પેન આપને, અને એણે આમ હાથ ધ્રુજતા લખ્યું, સ્વામી મારો શું વાંક છે, આવું લખેલું. બોલો હવે આ માંદા માણાને હું કહેવું શું વાંક છે? તમે સમજી ગયા શું વાંક છે? પેલા આમ કરતો આ વાંક, બોલો લે કહે. હું તો આપ નહીં માનો, બાપજી અને અમે એમની રોજ હું ને બાપજી એક માળા ફેરવતા એમની. બોલો એમને સારું થાય એના માટે. મહારાજે અમારી પ્રાર્થના પણ મંજૂર નથી કરી. 8 વખત આમ કરેલું, 8 વખત.
8 વર્ષ રીબાયા છે. 8 વર્ષ પથારીમાં ઝાડા પેશાબ થાય, હાજા ન થયા ના જ થયા, ફરી ઊભા ન થઈ શક્યા, જાતે ઊભા નથી થઈ શક્યા. મટ્યું તો નહીં. 8 વર્ષે રીબાઈ મહારાજ એમને લઈ લીધા. ભૂલમાંય કોઈ દિવસ હુંકાર ન કરશો બીજા. કશું જ આપણાથી ન થાય. પૈસો હોય, સંપત્તિ હોય, કંઈ હોય, આવડત હોય, બુદ્ધિ હોય, બધું એનું છે. ધણી ન થશે આપ, ન ધણી ન થશો. મુક્તો એક બહુ મોટા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, હૃદય રોગના નિષ્ણાત ડૉક્ટર. આખા ગુજરાતનો એવું કહેવાય છે કે ગુજરાતના મોટામાં મોટા હોશિયારમાં હોશિયાર હાર્ટ ડૉક્ટર, હાર્ટના આખા ગુજરાતના છે ડૉક્ટર મહેતા સાહેબ. આજે પણ એમની હોસ્પિટલ છે, ડૉક્ટર મહેતા સાહેબ. રોજના એવરેજ 10થી 15 હાર્ટના ઓપરેશન કરે છે. પ્રાઇવેટ હોસ્પિટલ છે એમની. રોજના 10થી 15 એટલે બહુ મોટી સંખ્યામાં કહેવાય ભાઈઓ. હાર્ટના 10-15 ઓપરેશન રોજ કરવા એટલે એવરેજ રોજ 10થી 15 ઓપરેશન કરે છે. આજે બહુ નિષ્ણાત ડૉક્ટર છે. લોકો દિલ્હીથી એમના જોડે ઓપરેશન કરાવવા આવે છે, દિલ્હીથી, મુંબઈથી. બોલો, ફી પણ એમની બહુ ઊંચી છે. પ્રાઇવેટ હોસ્પિટલ છે, બહુ હોશિયાર ડૉક્ટર. 2013-14ની હું વાત કરું છું. એમની હોસ્પિટલમાં એક નડિયાદના સત્સંગીની દીકરી, 7 વર્ષની દીકરીને જન્મથી જ હાર્ટનો પ્રશ્ન હતો, પેલો વાલ્વનો પ્રશ્ન હતો, અને એને થોડોક દુખાવો વધ્યો. 7 વર્ષની થઈ, ડૉક્ટરને બતાવ્યું, 2-3 એક્સરે બધું MRI બધું કરાયું. કોઈકે કીધું કે તમે આ ડૉક્ટર જોડે લઈ જાઓ. મહેતા સાહેબની હોસ્પિટલમાં લાયા. મા બાપ સુખી હતા, સત્સંગી પરિવાર આપણો. દીકરીને જોઈને, એના એક્સરે બધું જોઈને ડૉક્ટરે કહ્યું, બહુ હોશિયાર ડૉક્ટર, એના મા બાપને કહ્યું કે જો આ દીકરી વધુમાં વધુ 1 મહિનો જીવી શકશે, 1 મહિનાથી વધુ નહીં જીવી શકે. એનો વાલ એકદમ પહોળો થઈ ગયો છે અને આને જીવવાની કોઈ શક્યતા નથી. મહિનો વધુ કાઢે તો. એના મા બાપ રડી પડ્યા, સુખી હતા. કહ્યું કે અમારે બીજું કોઈ સંતાન નથી, આ એક દીકરી જ છે. હિસાબ કોઈ પણ રીતે આનું ઓપરેશન ના થાય? તો કે ઓપરેશન શક્ય છે. મેં આવા 2-3 ઓપરેશન કર્યા છે, પરંતુ 90% ઓપરેશન સફળ થવાની શક્યતા નથી. 100માંથી 10 ઓપરેશન સફળ થાય. એમાં જો તમારી દીકરીનો નંબર લાગ્યો તો લાગ્યો, નહીંતર તમારે મને સહી કરી આપવી પડશે. હું ઓપરેશન કરું. ઓપરેશન ભારે છે. એનું હાર્ટ ઓપરેશન કરીને, સર્જરી કરીને, હાર્ટ, હૃદય એને બહાર હાથ ઉપર લેવું પડે ને, હાથમાં લઈને ઓપરેશન કરવું પડે. હૃદય હાથમાં લઈ ઓછામાં ઓછું 8થી 10 કલાક ઓપરેશન ચાલશે. અને એ રીતે તમારે મને સહી કરી આપવાની કે ઓપરેશન સફળ ન થાય તો અમારી કોઈ જવાબદારી નહીં. નથી જ થવાનું એવું માનીને તમે આવજો. ખર્ચો ઓછામાં ઓછો 5 લાખનો ખર્ચો ગણવાનો. મા બાપે વિચાર કર્યો કે અમે મહિનાથી વધુ રહેવાની શક્યતા નથી, તો ટ્રાય લગીરી પૈસા ભગવાને આપ્યા છે, ઘરમાં હતા, સુખી હતા, પ્રયત્ન કરીએ. જીવે તોય ભલે, લઈ જાય તોય મહારાજ ભલે. મહારાજને પ્રાર્થના કરીને આવે. એના મમ્મી હતા, દીકરીના મમ્મી બહુ સત્સંગી, બહુ પક્કા, બહુ જ મહારાજનું બળ એમને. આ બનેલી ઘટના છે, મહારાજનું ખૂબ બળ. અને મમ્મી એને હોસ્પિટલમાં આગલે દિવસે દાખલ કર્યા. બીજે દિવસે ઓપરેશન હતું. ઓપરેશન થિયેટરમાં સવારમાં 8 વાગે લઈ જવાની હતી દીકરીને. 7 વાગે, 7:30 એના મમ્મી જોડે બેઠા છે અને એણે કહ્યું, બેટા તું ચિંતા ના કરીશ, તારું ઓપરેશન શ્રીજી મહારાજ કરવા આવશે, મહારાજ તારું પોતે ઓપરેશન કરશે, બેટા તું ચિંતા ના કરતી. એમ કહીને એની મમ્મીની આંખમાંથી આંસુ નીકળી ગયું. પેલી દીકરીને બહુ બળ મહારાજનું, એટલે કહે છે, મમ્મી
તું કહે છે એક બાજુ કે મહારાજ ઓપરેશન કરવાના છે, તું ચિંતા ના કરીશ, તો તું કેમ રડે છે? તું ચિંતા શું કરવા કરે છે? મહારાજ ઓપરેશન કરવાના છે તો સમજણ હતી એની પાસે. દીકરીને સ્ટ્રેચરમાં લઈ ગયા ઓપરેશન થિયેટરમાં. અંદર તો કોઈને લઈ જવા ના દે, સગા સંબંધીને. આખી ડૉક્ટરની ટીમ ત્યાં તૈયાર થઈ ગઈ, બધું તૈયારી હતી. જે મુખ્ય મહેતા સાહેબ હતા, એમના 4-5 આસિસ્ટન્ટ ડૉક્ટરો હતા. એટલે દીકરી હુતી પૂછે છે, આમાં મહેતા સાહેબ કોણ? એટલે બધા બાંધેલા ને પેલું એમણે પેલું શું કહેવાય માસ્ક, બધા પેલા માસ્ક ઓપરેશન કરતી વખતે બાંધે એટલે ઓળખી ના શકે, આમાં મહેતા સાહેબ કયા? એટલે દીકરી હુતા પૂછે છે. એને પેલો એનેસ્થેસિસ આપવાનો હતો, પેલો ક્લોરોફોર્મ આપે ને એટલે બેભાન કરે ને. દીકરી પૂછે છે પહેલાં, આમાં મહેતા સાહેબ કયા? એટલે મહેતા સાહેબે કહ્યું, બેટા તું મને ઓળખી ના શકી? સાહેબ તમે બાંધ્યું છે ને એટલે ઓળખ્યા નહીં. મહેતા સાહેબ તમારું ઓપરેશન નથી કરવાનું હો, આ ઓપરેશન મારા સ્વામિનારાયણ ભગવાન આવીને કરવાના છે, તમારે નથી કરવાનું હો. મારા મહારાજ ઓપરેશન કરવા આવવાના છે. મારી મમ્મીએ મને કહ્યું છે કે મહારાજ ઓપરેશન કરવા આવશે, તમારે નથી કરવાનું હો. હવે આ ડૉક્ટર નાસ્તિક હતા, એમને પોતાનું જ બળ હતું. હસ્યા. કેમ હસ્યા? કે આ છોકરી બોલે છે કે ભગવાન આવવાના, ભગવાન શું ધૂળ આવવાના, મારે કરવાનું છે. એને પોતાનું બળ હતું. હવે ઓપરેશન શરૂ કરી દીધું, છોકરીને બેભાન કરી દીધી, ઓપરેશન ચાલુ થઈ ગયું, સર્જરી થઈ ગઈ. એટલે કંઈ ચીરો પાડીને હૃદય બહાર કાઢ્યું, ડૉક્ટરે હાથમાં ચાલ્યું. જે અંદર બ્લીડિંગ આપવાનું હોય, બ્લીડિંગ જે ધોરી નસ હોય એમાં બ્લીડિંગ ચાલુ હતું. અને 10 જ મિનિટમાં હાર્ટ બંધ, હૃદય બંધ થઈ ગયું, લોહીનું સર્ક્યુલેશન બંધ થઈ ગયું, બ્લીડિંગ પહોંચતું બંધ થઈ ગયું. બ્લીડિંગ પહોંચાડવા માટે પમ્પિંગ કરવું પડે, પંપ શરૂ કર્યા એમણે, પમ્પિંગ શરૂ કર્યું. 10-15 મિનિટ સુધી મથામણ કરી, બ્લડ આગળ જાય જ નહીં. મહેતા સાહેબ ડૉક્ટર આશા છોડી દીધી, કેસ ફેલ. એમણે બીજા આસિસ્ટન્ટ ડૉક્ટરના હાથમાં હૃદય આપી દીધું અને કહી દીધું, કેસ ફેલ. ફેલ એટલે સમજ્યા ને, છોકરી ધામમાં. હવે હાર્ટને અંદર મૂકી દો, પાછું સ્ટીચીસ લઈ લો, ટાંકા મારી દો, બહાર મોકલી દો. ડૉક્ટરને કેસ ફેલ ગયો, એનું દુઃખ થયું, કારણ કે નામાંકિત ડૉક્ટર હતા, એને પોતાનો અહંકાર હતો. પોતે લમણે હાથ દઈને બેસી ગયા બાજુ ખુરશીમાં. પેલા આસિસ્ટન્ટ ડૉક્ટરો પેલું હૃદય અંદર ગોઠવી રહ્યા છે, પાછું અંદર અને સ્ટીચીસ લેવાનું. જેજુ ડૉક્ટર અંદર ગોઠવે, 10-15 મિનિટ થઈ, એકદમ એની જાતે સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું, લોહીનું સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું અને હૃદય ચાલુ થઈ ગયું, પમ્પિંગ ચાલુ થઈ ગયું એની મેળે. પેલા ડૉક્ટર બોલ્યા, સાહેબ હાર્ટ ચાલુ થઈ ગયું, કે સર્ક્યુલેશન ચાલુ થઈ ગયું. મહેતા સાહેબ કે શું મશ્કરી કરે છે, થાય જ નહીં. તમામ પ્રયત્નો મેં મારે બધા અજમાઈ જોયા છે. સાહેબ જુઓ તો ખરા, થઈ ગયું, ચાલુ થઈ ગયું, જુઓ તો ખરા. એટલે સાહેબ ઊભા થઈને જોયું, સર્ક્યુલેશન એ ચાલુ છે, હૃદય ચાલુ, ધબકાર ચાલુ થઈ ગયા. ડૉક્ટર એટલું જ બોલ્યા, આ દીકરી કહેતી હતી કે સાહેબ તમારે ઓપરેશન નથી કરવાનું, સ્વામિનારાયણ ભગવાનને કરવાનું છે. આ સ્વામિનારાયણ ભગવાને કર્યું. દીકરીનું સફળ ઓપરેશન થઈ ગયું. આજે દીકરી પણ જીવે છે અને ડૉક્ટર તે દિવસથી સ્વામિનારાયણના સત્સંગી થઈ ગયા. બોલો, આજે એમના રૂમમાં એમને ઓપરેશન થિયેટરમાં મહારાજની મૂર્તિ રાખે છે અને ત્યારથી હવે ક્યારેય પણ એવો શબ્દ નથી બોલ્યા કે મારે ઓપરેશન કરવાનું છે. પગે લાગીને એમ કે હે મહારાજ તમારે ઓપરેશન કરવાનું છે, તમે કરજો. મુક્ત પોતાનું બળ ગયું હોળના ભાવમાં. મહેરબાની કરીને આપણા જીવનમાં પણ કોઈ દિવસ આપણું બળ ના સેવશો, કોઈ બાબતમાં નહીં. તો અમારે એક સ્વામીને ઢોકળા બહુ સારા આવડે. એક દાડો હું એ સેન્ટરમાં ગયેલો, મને કે સ્વામી
આજ તો ઢોકળા બનાવવા જો સ્વામી, તમે બધાય સંતોના ઢોકળા જમ્યા હશો, પણ જોજો સ્વામી તમે જમ કરશો, તમે સ્વામી જમ જ કરશો, કે આમ ધરીને જમશો સ્વામી ઢોકળા. સ્વામી મને મહારાજે બહુ સેવા આપી છે ને, ઢોકળા સ્વામી બહુ સરસ બને છે. મેં કીધું સ્વામી આપણે ના બનાવે, હા મહારાજ બનાવે, પણ તોય મારા દ્વારા મહારાજ બહુ સારા બનાવે છે. મહારાજ બનાવે એ તો બોલવું પડે છે, પણ અંદર તો પેલું છે શું, મને બહુ સરસ આવડે છે, મને બહુ સરસ. તો સંતો આપણને રહી જાય આવું મારું બેટું ઢોકળામાં રહી જાય હો ક્યારેક. અને એમણે બનાવ્યા, મને કે સ્વામી 14 મસાલા નાખું, 14 મસાલા. પણ તો સ્વામી તમે જોજો તો ખરા કે સ્વામી હવે ઢોકળા બનાવ્યા, ઠાકોરજીને થાળ કર્યો, અને પછી સેવકને કે સ્વામી મેં કે હેડો આપણે બધા જમવા બેસીએ. મને કે ના સ્વામી તમે પહેલાં જમો પછી એમ જમીએ. હવે પહેલું ઢોકળું જ્યાં મોઢા મૂક્યું, હે મહારાજ જમો, અંદર મીઠું જ નહીં. બધા 14-15 મસાલા પણ મીઠું જ નહીં. અરે સ્વામી બહુ સરસ થયા. મને કે કેવા સરસ? બહુ સારા થયા, બહુ સારા. તમે જમો પછી કહેજો કેવા થયા છે. મીઠું ભૂલ્યા કે ભૂલવાડ્યું? ભૂલ્યા કે ભગવાને ભૂલવાડ્યું? કેમ ભૂલવાડ્યું? કેમ ભૂલવાડ્યું? અહંકાર આવી ગયો. હું કરું, મારાથી બહુ સરસ આવડે. સંતો આપણને મહારાજ આમ લેફ્ટ રાઈટ લીવડાવી લેવો, ઘણી વખત લોચો વાગી જાય. અમારે એક વખત જુનાગઢમાં સભા હતી. અમે કેશોદથી નીકળ્યા સાંજે 4 વાગે, અને સાંજે 7 થી 9ની સભા હતી. પહેલી સભા હતી જાહેર સભા. અને ત્યાંના બધા જે આપણો ટૂંકો સમાજ જુનાગઢનો, ત્યાંના જે આગેવાન હરિભક્ત, એમને મેં ફોન કર્યો, કેમ છે પેલા બધું તૈયાર થઈ ગઈ છે? મને કે સ્વામી જોવો તો ખરા, આજે વટ પડી જવાનો છે. કેમ? અરે સ્વામી 4000 પત્રિકા વેચી છે. મેં કેટલા માણસોની રસોઈ બનાવી છે? સ્વામી 4000ની રસોઈ બનાવી છે. સ્વામી માણા માતું માસે નહીં, જોજો ખરા તમે. પાર્ટી પ્લોટની કેપેસિટી 4000ની છે. સ્વામી આખી સભા હિંગડા ઠીઠ ભરી છે, આખા જુનાગઢમાં આપણો વટ પડી જશે, જોજો તો ખરા કે સ્વામી. સ્વામી અમે જે મહેનત કરી છે, જે મહેનત કરી સ્વામી, ઘેર જઈને પત્રિકા આપીશ. મેં કીધું જો આ બધું આપણું બળ કહેવાય, આવું ના બોલાય આપણાથી. મહારાજ લાવશે એટલી થશે એવું બોલો. કે સ્વામી એ બધું પછી, પણ આજ જોજો તો ખરા તમે, આજ જોજો તો ખરા. અને મુક્તો કોઈ વરસાદનું ચિહ્ન નહીં, એક વાદળું નહીં. અને અમુક તો ત્યાં થોડી વાર માટે 15 મિનિટ માટે કાળા ધબ જેવું વાદળું આવી ગયું ને એવો ધમધોકાર વરસાદ પડ્યો. અને એ પાર્ટી પ્લોટ ઉપર જ, બોલો લ્યો, એટલામાં જ કીચડ થઈ ગયો આટલો. સભા આખી ડિસ્ટર્બ થઈ ગઈ. 4000ના બદલે 600ની સંખ્યા થઈ. 4000નું રસોડું બગડ્યું અને 600ની સંખ્યા થઈ. સભ્યાપતિ પછી બધા આવ્યા, સ્વામી હારો આ બધું આમ કેમ થયું, ભગવાને આવું કેમ કર્યું? કીધું તમે આવું કેમ કર્યું એમ કહો. આ તમે આવું કર્યું એટલે ભગવાને આપણો અહમ ઉતાર્યો. શું કર્યું? પહેલાં અહમ ઉતાર્યો. ઘરમાં, પરિવારમાં, ધંધામાં કંઈક આવડું ઊંધું પડે ને એટલે સમજી લેવાનું કે આપણો મહારાજ અહમ ઉતારે છે. કંઈ પણ ઊંધું પડે ને એટલે સમજી રાખવાનું. આ તરત જ અમારા બાપજી ગણ્યો કે ગુરુદેવ બાપજી રસોઈ કોઈ દાડ સમૈયાની ખૂટે ને, બાપજી તરત જ એક વાત કરે, કોઈક સંતોને અહમ આવી ગયો હશે, સંતોને અહંકાર આવી ગયો હશે એટલે જ આવું થયું. નહીતર મહારાજ કરતા હોય તો થાય જ નહીં આવું. તમારા વ્યવહારમાં પણ કંઈક મુશ્કેલીઓ આવે, ઊંધું પડે ને તો સમજવું કે અહંકાર તમારો કામ કરી રહ્યો છે એટલે ઊંધું પડે છે. કરતા બન્યા ને આપણે, અહંકાર એટલે કરતા બની ગયા. અને આમને કરતા પણ છૂટી ગયું એટલે એમાં કંઈ હારા વાત ના હોય. બહુ સમજો. હા, જે દિવસે સંકલ્પ થયો આવો કંઈ પણ, જય સ્વામિનારાયણ, ઠપ કરી નાખે આપણું મહારાજ બધું. આમનો કરતા પણ ક્યારેય ભૂલવાનું નહીં. રાજીપો તો જાય, દુઃખી થઈ જવાય ભાઈ. મુક્તો કયા બે મુદ્દા આવ્યા કોણ કહેશો? શાના મુદ્દા છે આ? શાના મુદ્દા છે? જેને અંતરનો રાજીપો કમાવો હોય એને પહેલું પોતાનું મન ધાર્યું નહીં કરવાનું, મહારાજને મોટાનું ધાર્યું કરવાનું. મનમુખી નહીં થવાનું, ગુરુમુખી થવાનું. અને બીજો મુદ્દો, અહંકાર છોડીને મહારાજને કરતા કરો. બસ
જય સ્વામિનારાયણ રાજી રહેજો